હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં દેશો. સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો હું તમને ડ્રેસનું કટિંગ કરીને બતાવીશ. તો એકદમ સરળ રીતે દોસ્તો, કે તમે જો કોઈ પણ દિવસ ડ્રેસનું કટિંગ નહીં કર્યું હોય તો પણ દોસ્તો તમને આજે હું સિમ્પલ અને સરળ રીતે ડ્રેસનું કટિંગ શીખવાડીશ. તો કન્ટિન્યુ વિડીયોની અંદર દોસ્તો બન્યા રહેજો. અને હા મિત્રો, વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, વાર નહીં લગાડતા આપણે શરૂ કરીએ ડ્રેસનું કટિંગ. તો મિત્રો, આજે જે આપણે ડ્રેસનું કટિંગ કરવાનું છે એ આપણે છે 34ની સાઈઝનું ડ્રેસનું કટિંગ છે. તો એની અંદર દોસ્તો લંબાઈ છે આપણે 45 ઇંચ, છાતી છે દોસ્તો 34 ઇંચની, કમર છે 32 ઇંચની, શોલ્ડર છે દોસ્તો આપણે એનું 14 ઇંચનું, અને હિપ છે દોસ્તો આપણે એની 36 ઇંચ, અને જે સ્લીવ છે તો સ્લીવની લંબાઈ છે 16 ઇંચ. તો મિત્રો, તો ચાલો હવે શરૂ કરીએ કટિંગ. તો સૌથી પહેલાં તો મિત્રો, જે આપણું કાપડ છે તો આપણે આની અંદર કાપડ લઈ લીધું છે, અને આ જે કાપડ છે દોસ્તો એ અમે કોટન ફેબ્રિક છે, આ કોટન ફેબ્રિક છે. તો મિત્રો, સૌથી પહેલાં તો જે આપણે બંને કિનારી છે તો આપણે આ કિનારી છે તો આ કિનારીને આ રીતે આપણે ડબલ કરી લીધી છે. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ઉપરની સાઈડમાં એક અહીંયા સીધી લાઈન દોરી લઈશું. એક અહીંયા સીધી આપણે લાઈન દોરી લેવાની છે. હવે મિત્રો, જે આપણે આની લંબાઈ છે તો કે દોસ્તો આપણે લંબાઈ છે આની 45 ઇંચ. તો અહીંયાથી આપણે 45 ઇંચે નિશાન મારીશું, ને પ્લસ મિત્રો આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે નિશાન મારી લઈશું. તો હવે જ્યાં મિત્રો આપણે નિશાન મારેલું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની છે. હવે દોસ્તો આપણે આનું શોલ્ડર છે દોસ્તો આપણું 14 ઇંચ, એટલે કે 14 ના અડધા એટલે કે 7 ઇંચ. તો 7 ઇંચે આપણે અહીંયા નિશાન મારીશું. એ જ રીતે મિત્રો 7 ઇંચે અહીંયા પણ નિશાન મારશું. અને અહીંયાથી મિત્રો જે આપણો હાર્મોલ છે તો હાર્મોલ અહીંયાથી આપણે ઉતારવાનો છે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન મારીશું. તો જ્યાં મિત્રો આપણે 6 ઇંચે નિશાન માર્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે જે શેષનું માપ છે એ લેવામાં એકદમ ઈઝી રહે. તો અહીંયા પણ આપણે દોસ્તો એક સીધી લાઈન દોરી લઈશું, જ્યાં આપણે 7 ઇંચે શોલ્ડરનું નિશાન માર્યું છે ત્યાં આગળ. તો આ રીતે દોસ્તો આપણું કમ્પ્લીટ આપણે જે શોલ્ડરનું માપ લઈ લીધું છે. હવે મિત્રો આપણી શેષ છે એ 34 ઇંચ છે. તો 34નો ચોથો ભાગ મિત્રો, એટલે કે દોસ્તો આપણું 8.5 ઇંચ. તો 8.5 ઇંચે આપણે મિત્રો અહીંયા નિશાન મારીશું, અને પ્લસ મિત્રો આપણે આની અંદર 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો આ રીતે આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો આપણું શેષનું દોસ્તો કમ્પ્લીટ માપ લેવાઈ ગયું છે. હવે મિત્રો આપણે હિપ અહીંયાથી કેટલી રાખવી, તો આપણે જે લંબાઈ આપણે જે શેષ છે દોસ્તો ત્યાંથી આપણે 14 ઇંચ, જે આપણો શેષવાળો ભાગ છે તો ત્યાંથી આપણે 14 ઇંચે આપણે આ હિપ થઈ ગઈ, અને નીચેની સાઈડમાંથી દોસ્તો આપણે 6 ઇંચ આ આપણી કમર આવી ગઈ. તો આ રીતે મિત્રો નિશાન મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો કમ્પ્લીટ નિશાન આપણે મારી લેવાના છે. જે આપણો શ્રેષ્ઠવાળો ભાગ છે ત્યાંથી મિત્રો આપણે 14 ઇંચે આપણે હિપ સાઈઝ આવી જાય, અને નીચેના ભાગમાંથી 6 ઇંચે આપણી કમર આવી જાય. તો હવે જ્યાં મિત્રો આપણે હિપનો અને કમરનું જે માપ લીધું છે તો ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ લાઈન દોરી લીધી છે. અને હવે આપણે જે શેષ છે તો શેષ આપણે છે દોસ્તો આની અંદર 34 ઇંચ, એટલે કે 34નો ચોથો ભાગ એટલે 8.5 ઇંચ, ને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કર્યું છે. ને કમર છે મિત્રો આપણે આની 32 ઇંચની, તો 32નો ચોથો ભાગ એટલે કે મિત્રો 8 ઇંચ, પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું આની અંદર માર્જિંગ એડ કરીશું. હિપ છે દોસ્તો આપણી 36 ઇંચ, તો 36નો ચોથો ભાગ એટલે કે મિત્રો 9 ઇંચ, તો 9 ઇંચે નિશાન મારીશું, અને પ્લસ આપણે 1 ઇંચ આની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો હવે મિત્રો, હવે જે આપણો કટ છે તો કટ આપણે આની અંદર રાખવાનો છે. જે આપણી શેષ છે તો શેષથી આપણે 1.5 ઇંચ મોટો રાખીશું, એટલે કે શેષ છે દોસ્તો આપણી 34 ઇંચ. તો 8.5 ને 8.5 નિશાન મારીશું, ને પ્લસ 1.5 ઇંચ આપણે પ્લસ કરી દઈશું, એટલે કે દોસ્તો ટોટલ આપણે રાખી દેવાનું છે આ રીતે. તો હવે મિત્રો જે આપણે નિશાન માર્યા છે તો નિશાન પ્રમાણે આપણે સીધા નિશાનને લાઈન મારી લઈએ, જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. તો આ રીતે મિત્રો આપણું જે નિશાન છે તો આ રીતે આપણે પહેલાં તો અહીંયા સીધી લાઈન દોરી લઈશું.
અને હવે મિત્રો જે આપણા ક્રોસવાળો ભાગ છે અહીંથી આ હિપના સાઈઝથી કમરના ભાગ સુધી આપણે આ રીતે ક્રોસમાં નિશાન મારી લેવાનું છે અને અહીંયાથી આપણે આ રીતે દોસ્તો નિશાન મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણું નિશાન કમ્પ્લીટ લાગી ગયું છે. હવે મિત્રો આપણે અહીંયાથી 1 ઇંચ રાખી અને અહીંયાથી આપણે હાર્મોલનું નિશાન મારી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણું માપ છે એ લેવાઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. તો આ મિત્રો આપણે જે નિશાન માર્યા છે ત્યાંથી આપણે નિશાન ઉપર રાખી અને આ રીતે આપણે આજે આપણી સિમ્પલ કુર્તી છે તો કુર્તીનું કટિંગ આપણે આ રીતે કરી લેવાનું છે. તો આજે આપણે દોસ્તો નિશાન છે તો નિશાન પ્રમાણે આપણે આનું કટિંગ કરી લેવાનું છે. ને મિત્રો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે આપણે જે કટિંગ છે ડ્રેસનું એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો જે આપણે ડ્રેસનું કટિંગ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે આપણો હિપવાળો ભાગ છે ત્યાં આ રીતે કટ મારી દઈશું જેથી કરીને આપણે અહીંયાથી કટ ઓટવાનો છે. હવે મિત્રો આપણે જે આની અંદર સ્લીવનું કટિંગ કરવાનું છે તો આ રીતે આપણે જે કાપડ છે અને આપણે આ રીતે ડબલ કરી લીધું છે. અને ઉપરની સાઈડમાં મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લીધી છે અને અહીંયાથી મિત્રો આપણે એક બીજી 3 ઇંચે લાઈન દોરી લેવાની છે જે આપણે હાર્મોલની લાઈન છે. તો જે આપણે 3 ઇંચે નિશાન માર્યું છે ત્યાં પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. એવું તમારું મોટું હવે મિત્રો આપણે જે સ્લીવનું કટિંગ કરવાનું છે તો એના માટે આપણે કાપડને 4 વડું કરી લીધું છે અને અહીંયા ઉપર એક સીધી લાઈન દોરી લીધી અને અહીંયાથી મિત્રો આપણે 3 ઇંચનો જે હાર્મોલ છે તો હાર્મોલના નિશાન માટે આપણે 3 ઇંચે નિશાન મારી લઈશું. તો જ્યાં આપણે 3 ઇંચનું નિશાન છે ત્યાં પણ આપણે એક મિત્રો સીધી લાઈન દોરી લેવાની છે. હવે મિત્રો જે આની સ્લીવની લંબાઈ છે એ આપણી છે 16 ઇંચની. તો આપણે 16 ઇંચે નિશાન મારીશું અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું એટલે કે ટોટલ 17 ઇંચ. તો 17 ઇંચે દોસ્તો જે આપણું નિશાન આવ્યું છે ત્યાંથી આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે અને આની પહોળાઈ છે દોસ્તો સ્લીવની જે પહોળાઈ છે એ આપણી છે 7 ઇંચની. તો 7 ઇંચે દોસ્તો આપણે નિશાન મારી લઈશું અને પ્લસ આપણે 1 ઇંચનું સિલાઈનું માર્જિન. મોળી છે દોસ્તો આપણે આને 11 ઇંચ. તો 5.5 અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન. તો આ રીતે દોસ્તો આપણું કમ્પ્લીટ સ્લીવનું માપ લઈ લીધું છે. તો હવે આપણે આ રીતે નિશાન મારી લઈશું સ્લીવનું જે છે તો ત્યાંથી આ રીતે આપણે નિશાન મારી લેવાનું છે અને હાર્મોલ માટે મિત્રો અહીંયાથી આપણે નોર્મલ આ રીતે શેપ આપી દેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સ્લીવનું માપ લેવાઈ ગયું છે. તો ચાલો મિત્રો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો જ્યાં આપણે નિશાન છે દોસ્તો તો આ નિશાન પ્રમાણે આપણે સ્લીવ છે તો સ્લીવનું આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે સ્લીવ છે તો સ્લીવનું કમ્પ્લીટ આપણે કટિંગ કરી લીધું છે. તો ફાઇનલી દોસ્તો આપણું જે સ્લીવ છે તો સ્લીવનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણું જે ડ્રેસનું કટિંગ છે તૈયાર થઈ ગયું છે. મિત્રો આની અંદર આપણે ગળાનું કટિંગ નથી કર્યું કેમ કે ગળાની અંદર આપણે પાઇપિંગ મૂકવાની છે. તો ત્યાં જ્યારે આપણે આનો હું તમને સિલાઈનો વિડીયો મૂકીશ ત્યારે હું તમને આનું ગળાનું કટિંગ કઈ રીતે કરવું એ શીખવાડી દઈશ. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો જોયા પછી તમને ડ્રેસનું કટિંગ કરતા આવડી ગયું છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.